કેશોદ શહેરના ચારચોકના બનતા અંડરબ્રિજને કારણે માંગરોળ રોડ તરફ જવું ભારે મુશ્કેલ બન્યું છે। અંડરબ્રિજ અને જ્યોતિ પેટ્રોલ પંપ વચ્ચે પસાર થતા રસ્તાની બાજુમાં એક જ ગટરનું ઢાંકણું ખુલેલું હોય તૂટેલું હોય તેથી નાના ટુ વ્હીલ વાહનો પસાર થતા હોય ત્યારે મોટરસાયકલ સ્લીપ થવાની અનેક ઘટનાઓ બનવા પામી છે। અનેક બાઇક સવારો ઘાયલ થયા છે। આસપાસના લોકો દવાખાને લઈ જઈ સારવાર આપી રહ્યા છે। આ ખુલ્લું ઢાંકણું છેલ્લા એકાદ વર્ષથી છે। આસપાસના લોકોએ આ અંગે નગરપાલિકાને રજૂઆતો પણ કરેલી છે, છતાં ધ્યાન આપવામાં આવતું નથી। આ ઢાંકણાથી 100 ફૂટના અંતરે નગરપાલિકા બિલ્ડિંગ આવેલું છે। અહીંથી પાલિકાના અનેક અધિકારીઓ કાયમી અવરજવર કરે છે, છતાં તેઓને અકસ્માત ઝોન નજરે પડતો નથી। રજૂઆતના અંતે પાલિકાના પાણી પુરવઠા એન્જિનિયર અપારનાથીએ તૂટેલા આ ઢાંકણાની રૂબરૂ તપાસ કરેલી છે। તેઓના જણાવ્યા મુજબ આ ચેમ્બર ભૂગર્ભ ગટરની નથી, પરંતુ ટેલિકોમ તંત્રની કેબલ લાઇન આ ચેમ્બરમાંથી પસાર થાય છે, જેથી ટેલિકોમ તંત્રને જાણ કરી રિપેર કરાવવી જોઈએ। જોકે લોકો માટે આશ્ચર્યની વાત એ છે કે ટેલિકોમ તંત્રવાળા અધિકારીઓ અને પાલિકા અધિકારીઓ એકબીજાને ખો આપીને અકસ્માતની રાહ જોતા હોય તેવું લાગે છે। મારું નામ વિનોદભાઈ વિજયભાઈ ઠુંબર, કેશોદ। આ ઓવરબ્રિજનું કામ ચાલુ છે ત્યારનું અહીંયા અંડરગ્રાઉન્ડ ગટરનું ઢાંકણું ખુલ્લું છે અને કોઈ સત્તાધીશોને મૌખિક રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી। અને ના છૂટકે રોજ કેટલા એક્સિડન્ટ થઈને પડે છે। મોટરસાઇકલના વ્હીલ આગળ ભટકાય, 4 વ્હીલ ભટકાય છે અને હાકડો રસ્તો છે અને રોજ 2-3 અમે દવાખાને લઈ જઈને સારવાર કરાવીએ છીએ। હાલમાં મોટરસાઇકલ પડી હતી 10 મિનિટ પહેલા અને દવાખાને ભાઈને લઈ ગયા હતા, પાટાપીંડી કરીને સારવાર કરીને ઘરે પહોંચાડ્યા। ખાસ કરીને ટેલિકોમ તંત્રની ચેમ્બર પાલિકાની હદમાં જ આવતી હોય તેથી લોકો પાલિકાને રજૂઆત કરે છે। આ કામ પાલિકાએ ન કરવાનું હોય તો પાલિકાએ ટેલિકોમ તંત્રને તાત્કાલિક જાણ કરી આ ચેમ્બરની મરામત કરાવવી જોઈએ। લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે બંને તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે। લોકોની જાનહાનિ માટે બંને તંત્રમાંથી કોઈને પણ પડી નથી। લોકોની માંગ છે કે બંને તંત્રએ સંકલન કરી પ્રજાના પ્રશ્નો ઉકેલવા જોઈએ, કારણ કે જવાબદારીમાંથી જે કોઈ તંત્ર હોય તેણે છટકબારી ગોતવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને પ્રજાની સુખાકારી માટે કામગીરી કરવી જોઈએ। મારું નામ મિતગીરી પી અપારનાથી, કેશોદ નગરપાલિકા એન્જિનિયર। પ્રમુખશ્રીના ફોનની રજૂઆતે ધ્યાને લઈ ચારચોક ખાતે આવેલ અંડરબ્રિજ પાસે ભૂગર્ભ ગટરનું ઢાંકણું હોય એવી રજૂઆત હતી કે ભૂગર્ભ ગટર ઢાંકણાનું ચેમ્બરનું કવર છે તે કુંડીની અંદર જતું રહ્યું છે અને તૂટી ગયેલ છે। હાલ અહીંયા સ્થળ ખરાઈ કરતાં આ જે કવર છે તે ભૂગર્ભ ગટરની ચેમ્બરનું ન હોય, પરંતુ તે કવર છે તે BSNLની જે કેબલની લાઈન આવે છે તેનું છે। તો BSNLનો કોન્ટેક્ટ કરી અને આ કવરને છે તે રિપેરિંગ કરી અને રસ્તાને ચાલુ કરાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે એવી રજૂઆત લોકો દ્વારા BSNLના અધિકારીને કરવામાં આવે।